ગુજરાતની આન બાન અને શાન અને ગીરના રાજા એવા સિંહને રાજકીય વગવાળા લોકો પોતાના મનોરંજનનું સાધન સમજીને બેઠા હોય એવું લાગે છે. ગીર સોમનાથના વેરાવળના મંડોર ગામે રાત્રિના અંધારામાં ગેરકાયદે સિંહ દર્શનનો એક મોટો પર્દાફાશ થયો છે. વન વિભાગે બાતમીના આધારે મધરાતે દરોડો પાડ્યો. અધિકારીઓને જોતા જ સિંહ દર્શન કરવા આવેલા શખ્સો વાહનો મૂકીને નાસી છૂટ્યા. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે ઘટના સ્થળેથી જે મહિન્દ્રા થાર કાર મળી આવી છે તેના પર નંબર પ્લેટ જ નથી, પરંતુ હા, આગળના કાચ પર મોટા અક્ષરે લખ્યું છે કે મંત્રી મોરબી શહેર ભાજપ. અને એટલું જ નહીં, ગ્રામજનોને તો એવો પણ આરોપ છે કે આ થાર કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે. સિંહ દર્શન, એ પણ રાત્રે, નંબર પ્લેટ વગરની ગાડી અને સાથે દારૂની મહેફિલ. મંડોર ગામના ખેડૂતો ભારે આક્રોશમાં છે. તેમનું કહેવું છે કે બહારના લોકો આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરે છે અને હેરાન સ્થાનિક ખેડૂતો થાય છે. વન વિભાગે બંને વાહનો જપ્ત કરીને તપાસ શરૂ કરી છે, પરંતુ ખેડૂતોની એક જ માંગ છે કે તપાસ તટસ્થ થવી જોઈએ. ત્યારે આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.